નમસ્કાર મિત્રો, ફરી એકવાર હું રજની પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત નું અંતિમ પ્રકરણ 14 કેટલું મોટું કેટલું ભારે નો ભાગ 2 જે બાકી હતો તે આપણે શીખીશું. આ અગાઉ પ્રથમ ભાગમાં આપણે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી ગયા છે. એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે આ વિડિયો જોશો તો આપને ચોક્કસ સારી સમજ પડશે. તો ચાલો મિત્રો, ભાગ 2 ની શરૂઆત કરીએ. તમારો સમઘન કેટલો મોટો છે? મિત્રો, વિડિયો 1 માં આપણે 19.5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસ કાગળના 6 ટુકડામાંથી સમઘન બનાવવાની પ્રવૃત્તિ શીખેલા. તો એના અનુસંધાનમાં જ આપણો આ વિડિયો આગળ સમજીએ. તમારા સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? આવો સમઘન છે મિત્રો, તમને એક મોટા સમઘનમાં નાના નાના જાંબલી રંગના સમઘન દેખાય છે. આપણે માત્ર સમઘનની બાજુની લંબાઈ જણાવવાની છે. તો જુઓ મિત્રો, તમે કોઈ પણ બાજુના સમઘન ગણશો નાના, તો 7 સેમી એની લંબાઈ છે. જુઓ, એમાં એક એક સેમીના 7 સમઘન દરેક બાજુએ આપણને દેખાય છે. તો આપણો જવાબ બનશે 7 સેમી. તેના પર 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય? કેટલા સમઘન ગોઠવી શકાય મિત્રો આવા 1 સેન્ટીમીટરના? તો ચાલો મિત્રો ગણતરી કરીએ. સમઘનની લંબાઈ 7 સેમી, પહોળાઈ પણ 7 સેમી, ઊંચાઈ પણ 7 સેમી. તો એમાં 1 સેન્ટીમીટરના સમઘનની સંખ્યા શોધવી હોય તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની સંખ્યાનો ગુણાકાર કરવો પડે. તો 343 સમઘનની જરૂર પડે. તો આપણો જવાબ છે કે 1 સેમીના 343 સમઘન ગોઠવી શકાય. થીમ્પુના પ્રશ્નોના ઉત્તર આપો. મિત્રો, આ થીમ્પુ છે, એના મનમાં 2 પ્રશ્ન છે. જુઓ, ડાબી તરફનો પ્રથમ પ્રશ્ન આપણે વાંચીએ. ટેબલ પર પ્રથમ સ્તર બનાવવા માટે મારે 1 સેમીના કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડશે? તો જુઓ મિત્રો, ગણતરી 7 ગુણ્યા 7, એટલે કે 7 લંબાઈ અને 7 પહોળાઈ, એટલે 7 7 49 સમઘનનો ઉપયોગ કરવો પડે. તો ખાલી જગ્યામાં આપ 49 લખશો. બીજો જવાબ જુઓ કે કાગળનો પૂરો સમઘન બનાવવા માટે મારે કેટલા સ્તરની જરૂર પડશે? તો 343 સમઘનની કુલ જરૂર પડે તો કેટલા સ્તર? તો 49 નું 1 સ્તર. તો જવાબ જો શોધવો હોય તો તમને દેખાય છે પીળા રેક્ટેંગલમાં, રાઉન્ડેડ રેક્ટેંગલમાં, કે 343 ને આપણે 49 વડે જો ભાગીએ તો 7 જવાબ મળશે. તો જવાબમાં લખીશું 7 સ્તરની જરૂર પડશે. આ છે થીમ્પુના પ્રશ્નોના ઉત્તર. મારે 1 સેમીના કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડશે? ફરી પાછો થીમ્પુને પ્રશ્ન થાય છે. તો જવાબ છે કે 1 સેમીના 343 સમઘનનો ઉપયોગ કરવો પડશે. કેવી રીતે મિત્રો? જુઓ, કાગળના સમઘનનું કદ 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું છે. તો અહીં પણ જવાબ આપણો 343 સમઘન જેટલું છે. કેવી રીતે મિત્રો? જુઓ, આ 2 એરો દેખાય છે, ત્યાં 7 7 સમઘન દેખાય છે લંબાઈ પહોળાઈ પર, એટલે 7 7 49 નું પ્રથમ સ્તર. અને આ એરો દેખાય છે એ ઊભા 7 સમઘન છે. તો એ 7 સ્તર 49 49 ના, એટલે બધા થઈને 343 સમઘન જેટલું છે. આ જવાબોની આપ નોંધ કરશો અને આપણે કોઈ પણ મૂંઝવણ જણાય
તો આપના કુટુંબના વડીલ કે આપના શિક્ષકની મદદ લેશો. આનને એક મોટો સમઘન બનાવ્યો કે જેની બાજુની લંબાઈ તમારા કાગળના સમઘનની બાજુની લંબાઈ કરતા બમણી હતી. મિત્રો બરાબર ધ્યાનથી સમજશો કે આપણે અગાઉ જે 7 સેમીના લંબાઈ વાળો જે સમઘન જોયો એની લંબાઈ કરતા આ સમઘનની લંબાઈ બમણી હતી, એટલે 2 ગણી હતી, એટલે કે 14 સેન્ટીમીટર હતી. જુઓ આવો છે આ સમઘન આનંદનો. એની લંબાઈ આપણા સમઘનની લંબાઈ કરતા 2 ગણી એટલે 7 દુના 14 સેમી થાય. મિત્રો તમારા કાગળના કેટલા સમઘન તેમાં ગોઠવાઈ શકશે? આપણો કાગળનો સમઘન 7 સેમી લંબાઈ વાળો છે, તો કેવી રીતે ગોઠવાઈ શકે? મિત્રો જુઓ, આ 7 સેમી લંબાઈ છે આપણા સમઘનની. તો સૌ પ્રથમ તો તળિયે ગણતરી કરીએ તો આનંદના સમઘનની બાજુ 2 ગુણ્યા 7 બરાબર 14 સેમી છે. કેમ? આનંદનો સમઘન ડબલ માપનો છે, બમણા માપનો છે, જે આપણને દેખાય છે ચિત્રમાં. પ્રથમ સ્તર પર 2 ગુણ્યા 2 એટલે કે 4 સમઘન ગોઠવાશે. મિત્રો આ જગ્યાએ 1 એટલે 1 ને 1 2 થયા, એક ગોઠવેલો દેખાય છે, એક જ્યાં એરો છે ત્યાં ગોઠવાશે, અને બીજા એ જ લાઈનમાં એના પાછળ ગોઠવાશે. એટલે 4 સમઘન પ્રથમ સ્તરમાં ગોઠવાશે. આ જુઓ, બીજા સ્તરમાં પણ 4 ગોઠવાશે. મિત્રો જુઓ, આ જગ્યાએ જે રીતે નીચેના સ્તરમાં પ્રથમ સ્તરમાં 4 ગોઠવાશે એવી રીતે બીજા સ્તરમાં પણ 4 ગોઠવાશે. તો આ રીતે તો આમ કુલ 8 સમઘન ગોઠવી શકાય. તો આપણો જવાબ બનશે 8 સમઘન ગોઠવાઈ શકશે. સમઘનને ગોઠવો. મિત્રો અહીં કેટલાક બોક્સ છે. બોક્સ એ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, બોક્સ બી લંબાઈ પહોળાઈ ઊંચાઈ, બોક્સ સી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણને ચિત્રમાં દેખાય છે. ગણેશ અને ડીંગા 1 સેમીના 4000 ઘનને એક પેટીમાં ગોઠવવા ઈચ્છે છે. આ ગણેશ છે મિત્રો, અને આ ડીંગા છે. સમજીએ પ્રશ્ન કે આ બધા ઘનને એટલે કે સમઘનને એક શાળામાં મોકલવાના છે, અને એટલા માટે એને ગોઠવવાના છે. તેને ગોઠવવા માટે 3 જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે, જે આપણને ચિત્રમાં દેખાય છે. હવે સમજો મિત્રો, એમની પાસે 4000 ઘન છે એટલે કે સમઘન છે, અને આ 3 ખોખા છે. જુઓ શું કહે છે બાળક કે ખોખું એ જુઓ, પ્રથમ સ્તરમાં આપણે 20 ગુણ્યા 10 એટલે કે 200 ઘન ગોઠવી શકીએ, અને આવા 6 સ્તર, કારણ કે એની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે, ગોઠવી શકીએ. તો આથી ખોખા એમાં 200 ગુણ્યા 6 એટલે કે 1200 ઘન ગોઠવી શકાય. એટલે કે ખોખા એમાં 1200 ઘન સમાઈ શકે એવું ગણતરીમાં જ અથવા તો પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે. જુઓ 1200 ઘન આ તમને સર્કલમાં દેખાય છે. હવે ગણતરી કરીએ તો એમાં 1200 સમઘન સમાય તે આપેલું છે. હવે બી ની ગણતરી કરીએ તો બી ખોખા તરફ તમે નજર કરશો તો એની લંબાઈ અને પહોળાઈ 11 સેમી છે. તો પ્રથમ સ્તરમાં 11 ગુણ્યા 11 બરાબર 121 ઘન સમાશે, અને એવી 10 હાર છે ઊંચાઈ એટલે. તો આમ 10 હારમાં સ્તરમાં, હાર એટલે સ્તર મિત્રો, 121 ગુણ્યા 10 બરાબર 1210 સમઘન એ બીજા ખોખામાં સમાશે. હવે ત્રીજા ખોખામાં જુઓ મિત્રો ગણતરી. ત્રીજા ખોખાની લંબાઈ 15 સેન્ટીમીટર, પહોળાઈ 9 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તો પ્રથમ સ્તરમાં 15 નવા 135 ઘન, અને એવી 10 હાર એટલે 135 ગુણ્યા 10 બરાબર 1350 સમઘન
સમાસે. આમ ત્રણે ત્રણ ખોખાના સમઘનની ગણતરી કરીએ તો પહેલા બોક્સમાં 1200, બીજામાં 1210, ત્રીજામાં 1350, આમ બધાએ મળીને 3760 સમઘન સમાસે. હવે જુઓ મિત્રો, તમારું અનુમાન શું છે, કોણ સાચું છે? હવે મારા અનુમાન મુજબ ડીંગા સાચો છે. પાઠ્યપુસ્તકમાં આપણને પ્રશ્ન છે કે ડીંગા સાચો છે કે ગણેશ સાચો છે. પાઠ્યપુસ્તકમાં ડીંગા એમ કે છે કે આપણને બીજા એક વધુ ખોખાની જરૂર પડશે, જ્યારે ગણેશ એમ કે છે કે આ 4000 ઘન આવી જશે. એટલે આપણા અનુમાન મુજબ ડીંગા સાચો છે, કારણ કે હજુ 4000 ઘન સમાઈ શકે એવા આ ત્રણ ખોખા નથી. એટલે મારા અનુમાન મુજબ ડીંગા સાચો છે એવો જવાબ આપે લખવો. ગણેશની રીતનો ઉપયોગ કરો અને લખો. ખોખા બી માં 1 સેમીના ખાલી જગ્યા સમઘન ગોઠવી શકાય. હમણાં જ આપણે ગણતરીમાં જોયું કે ખોખા બી માં 1210 સમઘન ગોઠવી શકાય છે. ખોખા સી માં 1 સેમીના ખાલી જગ્યા સમઘન ગોઠવી શકાય. એમાં પણ આપણે ગણતરીમાં જોયું કે 1350 સમઘન ગોઠવી શકાય છે. આથી બધા મળીને ત્રણેય ખોખામાં કુલ 1 સેમીના ખાલી જગ્યા સમઘન ગોઠવી શકાય. તો મિત્રો હમણાં જ ગણતરી કરી હતી એ આ મુજબ છે. જુઓ, કુલ 3760 સમઘન સમાવી શકાય. તો અહીં ખાલી જગ્યામાં 3760 લખીશું. કઈ પાઇપ વધારે ભરશે? કેટલાક જૂના પોસ્ટકાર્ડ એકઠા કરો. મિત્રો તમે પોસ્ટ ઓફિસમાંથી આવતા પોસ્ટકાર્ડ જોયા હશે. એ ન હોય, જો એ ન હોય તો તમે 14 સેન્ટીમીટર ગુણ્યા 9 સેન્ટીમીટરના માપનો જાડો કાગળ પણ ઉપયોગમાં લઈ શકો છો. મિત્રો જુઓ, આ પોસ્ટકાર્ડ છે 14 ગુણ્યા 9 સેન્ટીમીટર એનું જનરલી માપ હોય છે. આ ન હોય તો તમે એ માપનો કાગળ પણ લઈ શકો. સૂચના સમજીએ. જુઓ, એની લંબાઈ છે 14 સેન્ટીમીટર અને પહોળાઈ છે 9 સેન્ટીમીટર. પાઇપ 1 બનાવવા માટે પોસ્ટકાર્ડને પહોળાઈ પરથી વાળો. મિત્રો પહોળાઈ પરથી વાળવાનું છે, એટલે કે જે લાલ રેખા દેખાય છે એ તરફથી વાળવાનું છે. બંનેના છેડાને સેલો ટેપથી જોઈન્ટ કરો તો આ રીતે એક આકાર બનશે. મિત્રો જુઓ, નાના ભૂંગળા જેવો આકાર બનશે, સાંકડા ભૂંગળા જેવો. હવે સમજીએ. બીજો પોસ્ટકાર્ડ લઈને તેને લંબાઈ પરથી વાળો, એટલે કે જે ભૂરી રેખા છે ચિત્રમાં પોસ્ટકાર્ડની નીચેની તરફ, ત્યાંથી વાળવાનું છે. તેને પાઇપ 2 કહો. બંને છેડાને ટેપ વડે જોડો. આ રીતે પોસ્ટકાર્ડ 1 બનશે કે જેને પહોળાઈ પરથી વાળેલો છે, અને પોસ્ટકાર્ડ 2 બનશે જે વધુ ગોળ દેખાય છે મોટાઈ વાળો, એને લંબાઈ પરથી વાળેલો છે. હવે સમજીએ પ્રશ્નો. અનુમાન કરો કે કઈ પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય. તો શું છે જવાબ મિત્રો તમારું અનુમાન? અરે હા, પાઇપ 2 માં વધુ રેતી ભરી શકાય. આપણને પાઇપ 1 ઊંચો લાગે છે, પરંતુ જુઓ મિત્રો એ સાંકડો પણ છે, તેથી પાઇપ 2 માં વધુ રેતી ભરી શકાય. આ પ્રયોગ તમે પોસ્ટકાર્ડ 2 અલગ અલગ પોસ્ટકાર્ડ લઈને જાતે પણ કરી શકો. તેને પ્લેટ પર ગોઠવો અને તેમાં રેતી ભરીને તમારું અનુમાન ચકાસો. તો અહીં આપણે અનુમાનમાં 2 એટલે કે બીજા નંબરની પાઇપમાં વધુ રેતી ભરી શકાય એવું કહ્યું છે. તો જવાબ બનશે મારું અનુમાન સાચું છે. ત્રિકોણાકાર પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડ પર 2 રેખાઓ દોરો. પોસ્ટકાર્ડને એ રેખા પરથી વાળો, બંને છેડાને ટેપ વડે જોડો. મિત્રો આ રીતે પોસ્ટકાર્ડ પર 2 રેખા 3 સરખા ભાગ થાય એ રીતે દોરવાની છે, અને એના છેડાઓને વાળીને આ રીતે ત્રિકોણાકાર પાઇપ બનાવવાનો છે.
હવે સમજીએ મિત્રો. હવે ચોથો એટલે કે ચોરસ પાઇપ 4 બનાવો. કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય તે શોધો. આવી રીતે 3 રેખા પાડીને 4 સરખા ભાગ કરવાના છે અને આવી રીતે ચોરસ પાઇપ બનાવવાનો છે. હવે કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય તે શોધો મિત્રો. તો કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય તે અહીં શોધીએ તો જવાબ બનશે આપણો પાઇપ 4 માં વધુ રેતી ભરી શકાય. જુઓ મિત્રો, પાઇપ 4 નો જે અંદરનો જે ઘેરાવો છે એ પાઇપ 3 ના ઘેરાવા કરતા વધારે છે મિત્રો. આવી કઈ પાઇપનું કદ સૌથી એટલે કે ઘનફળ સૌથી વધુ છે? જે આપણે 4 પાઇપ બનાવી, લંબાઈ પરથી વાળીને, પહોળાઈ પરથી વાળીને, ત્રિકોણાકાર અને આ ચોરસ. તો જવાબ છે આપણો પાઇપ 4 નું કદ સૌથી વધુ છે. ગંગોત્રીની યાત્રા. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે. તમે પણ તમારા માતા પિતા સાથે પ્રવાસમાં જતા હશો મિત્રો. જુઓ, આ ગંગોત્રી છે. આ સ્થળે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જાય છે. તેઓએ 6 દિવસ માટેનો સામાન બાંધવાનો છે અને તે હળવો એટલે કે હલકો રાખવાનો છે. કારણ કે પ્રવાસમાં આપણે જઈએ તો વધુ ભારે વસ્તુઓ હોય તો આપણને અનુકૂળતા રહેતી નથી. તેઓએ એવી વસ્તુઓ લેવાની છે કે જે વધારે જગ્યા ન રોકતી હોય. આથી તેઓ એવી વસ્તુઓ શોધશે કે જે વજનમાં હળવી હોય અને જગ્યા ઓછી રોકતી હોય. છેવટે તેઓ જ્યારે પર્વત પર ચડી રહ્યા હોય ત્યારે તેમનો સામાન તેઓએ જ ઊંચકવાનો હોય છે. કારણ કે ત્યાં બીજું કોઈ હોય ના, એટલે આપણો પોતાનો સામાન જાતે જ ઊંચકવાનો હોય, એટલે હળવો હોય એ જરૂરી છે. વજન હળવું કરવા માટે તેઓએ ટામેટા અને ડુંગળીને પણ સૂકવી નાખ્યા. કારણ કે સુકાયેલી વસ્તુનું વજન હલકું થાય મિત્રો. જ્યારે તેમની અંદરનું પાણી સુકાઈ ગયું ત્યારે 1 કિલોગ્રામ ડુંગળી અને ટામેટા 100 ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા. એટલે કે 1 કિલો ડુંગળી સૂકવી હોય તો સુકાયા પછી એ 100 ગ્રામ થઈ જાય. એટલે કે 900 ગ્રામ એનું વજન ઘટી જાય. એ રીતે ટમેટાનું પણ. એક દિવસના ભોજન માટે દરેક વ્યક્તિને જરૂરી ખોરાકની યાદી આપના પાઠ્યપુસ્તકમાં આપેલી છે મિત્રો. ખૂબ ધ્યાનથી આ યાદીને જુઓ. આ એક દિવસના ભોજન માટે દરેક વ્યક્તિને એટલે કે એક વ્યક્તિને જરૂરી છે આટલી યાદી. હવે આના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, પ્રશ્ન સમજીએ. 6 દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે. હવે વિગત છે. ચોખા અને લોટ ખાલી જગ્યા ગ્રામ. તમે ગણતરી કરીએ આપણે તો ચોખા જોઈશું તો 100 ગ્રામ જોઈએ છે અને લોટ જોઈશું તો પણ 100 ગ્રામ જોઈએ છે. આપણે જવાબ ચોખા અને લોટ બંનેના ભેગા ગ્રામ લખવાના છે. તો ગણતરી કરીએ તો 100 ગુણ્યા 6. કારણ કે આપણે જે ગણતરી કરીએ છીએ એ 6 દિવસ માટેની છે, એટલે 6 ને 100 વડે ગુણેલા છે. કારણ કે 100 ગ્રામ એ જથ્થો જરૂરી જથ્થો છે અને એવું 2 વાર કરેલું છે કારણ કે ચોખા અને લોટની ગણતરી કરવાની છે. તો 100 ગુણ્યા 6 બરાબર 600 ગ્રામ ચોખા અને 100 ગુણ્યા 6 બરાબર 600 ગ્રામ લોટ. આમ કુલ 1200 ગ્રામ ચોખા અને લોટ જોઈએ. તો જવાબમાં લખીશું 1200 ગ્રામ. કઠોળ દાળ ખાલી જગ્યા ગ્રામ. હવે તમે કઠોળ દાળની શરત સમજો મિત્રો. જમણી તરફ આ રહ્યું ચોખા અને લોટના વજનના 1/3 ગણા. જુઓ મિત્રો, આ રહ્યું જ્યાં કારું રાઈટ ટીક માર્ક છે ત્યાં. હવે આને સમજીએ કે ચોખા અને લોટના વજનના એટલે કે ચોખા અને લોટનું જેટલું પણ વજન હોય એના 1/3 ગણા. હવે એક ચોખા અને લોટનું વજન બાજુમાં જ આપણે શોધેલું છે. જુઓ, 1200 ગ્રામ અને એના 1/3 ગણા. તો કેટલા થાય મિત્રો? 1/3 ગુણ્યા 1200 અને છેદ ઉડાડીને જવાબ લાવીશું તો જવાબ આવશે 400 ગ્રામ. તો જવાબમાં લખીશું 400 ગ્રામ. સૂકી ડુંગળી ખાલી જગ્યા ગ્રામ. તો સૂકી ડુંગળી તરફ તમે જોશો તો નીચેથી બીજું
10 ગ્રામ એક દિવસ માટે છે. તો 6 દિવસ માટે કેટલી મિત્રો જોઈએ? તો 10 ગ્રામ ગુણ્યા 6 એ 6 દિવસ છે, બરાબર 60 ગ્રામ આપણો જવાબ આવે. ખૂબ સહેલા દાખલા છે મિત્રો, ધ્યાનથી જોશો તો આપને ચોક્કસ ખ્યાલ આવશે. બી, 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલા તાજા ટામેટાને સૂકવવો પડશે? હવે તાજા ટામેટાને સૂકવીએ તો એનું વજન કેટલું થાય છે એ અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ. ચાલો મિત્રો ગણતરી કરીએ. તો એક દિવસ માટે ટામેટાની જરૂરિયાત 10 ગ્રામ છે, જે આપણે કોષ્ટકમાં જોયું છે. હવે 6 દિવસ સુધી 10 લોકો માટેની ગણતરી આપણે કરવાની છે. તો જુઓ, 6 દિવસ સુધી 10 લોકો માટે, તો પહેલા 6 દિવસ છે એટલે 6 લખ્યા, આ ફૂંદડી એટલે ગુણ્યાનું ચિહ્ન છે, અને 10 લોકો છે એટલે 10 લખ્યા છે, અને ગુણ્યા 10 બીજા એટલા માટે લખ્યા છે કે 10 ગ્રામ ટામેટાની જરૂર છે. આમ 600 ગ્રામ ટામેટા જોઈએ. 10 × 60 અને 60 ગુણ્યા 10 કરીએ તો 600 આવશે. તો 100 ગ્રામ બનાવવા માટે 1 કિલોગ્રામ તાજા ટામેટા જોઈએ. તો હવે આપણે કુલ કેટલા ટામેટા છે જોઈએ એ શોધવું હોય તો 600 ગ્રામ બનાવવા માટે કેટલા જોઈએ? તો 600 ને આ 100 વડે ભાગવા પડે. તો 600 ને 100 વડે ભાગીએ તો 600 ની પાછળના 2 મીંડા અને 100 ની પાછળના 2 મીંડા ઉડે, તો જવાબ આવશે 6 કિલોગ્રામ તાજા ટામેટા જોઈએ. સી, દરેક વિદ્યાર્થીની બેગમાં 6 દિવસ માટે ખોરાકનું કુલ કેટલું વજન હશે? તો એ આપણે કોષ્ટક બનાવીએ મિત્રો. એક તરફ લખીએ વસ્તુ, બીજી તરફ લખીએ 6 દિવસ માટેનું વજન. આપના પાઠ્યપુસ્તકમાં એક દિવસ માટેની જરૂરિયાત આપેલી છે, જે આ રહી. અહીં બાજુમાં જ એને એટલા માટે રાખીએ કે ગણતરીનો તમને ખ્યાલ આવે. હવે વસ્તુ તરીકે પહેલી છે ચોખા અને લોટ. તો અગાઉ ગણતરીમાં આપણે 1200 ગ્રામ જોયું હતું. તો 6 દિવસ માટેનો જવાબ આપણે શોધેલો છે, એટલે અહીં 1200 ગ્રામ સીધા લખી દઈએ છીએ. કઠોર, તો જવાબ છે 400 ગ્રામ, આ પણ ગણતરી આપણે કરેલી છે. તેલ, તો જુઓ મિત્રો, એક દિવસનું 50 ગ્રામ છે, તો 6 દિવસનું કેટલા ગ્રામ થશે? તો 6 × 5 = 30 અને ઉપરનું મીંડું એટલે 300 ગ્રામ જોઈશે. ખાંડ 50 ગ્રામ છે, તેલ જેવું જ માપ છે એટલે જવાબ પણ એનો તેલ જેવો જ બનશે, 300 ગ્રામ જોઈશે. દૂધનો પાવડર 40 ગ્રામ છે, તો જવાબ બનશે 4 × 24 અને ઉપરનું મીંડું 240 ગ્રામ. ચા 10 ગ્રામ એક દિવસની છે, તો 6 દિવસની 60 ગ્રામ થશે. દલિયા 40 ગ્રામ છે, તો એ જ પ્રમાણે એનો ગુણાકાર કરીશું તો જવાબ મળશે. 6 દિવસ સાથે ગુણાકાર કરીશું તો 240 ગ્રામ. મીઠું એક દિવસનું માત્ર 5 ગ્રામ છે, તો 6 દિવસનો 6 × 5 = 30 ગ્રામ થશે. સૂકી ડુંગળીનું વજન તો 60 ગ્રામ, 10 × 60, અને એ જ રીતે ટમેટાનું પણ 60 ગ્રામ થશે. આમ દરેક વિદ્યાર્થીની બેગમાં આ બધા જ વજનનો જો સરવાળો કરીશું તો 2890 ગ્રામ વજન થાય મિત્રો. તો આ તમામ ગણતરી આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં કરતા રહેશો. હું કેટલો વજનદાર છું? તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણીના વજન વિશે અનુમાન કરી શકો? મિત્રો, તમને ખ્યાલ છે કે પૃથ્વી પર સૌથી વજનદાર પ્રાણી કયું છે? કદાચ તમે આ પ્રાણી વિશે વિચાર્યું હશે, હાથી વિશે મિત્રો, ખરું ને? પણ જુઓ, હાથી પોતે શું કહે છે? ના, હું તે નથી. મારું વજન તો માત્ર 5000 કિગ્રા છે. એટલે હાથી પોતે ના પાડે છે કે ભાઈ હું પૃથ્વીનું સૌથી વજનદાર પ્રાણી નથી. તે બ્લુ વ્હેલ છે. જો હાથી કહે છે કે બ્લુ વ્હેલ છે અને તેનું વજન મારા કરતા લગભગ 35 ગણું વધારે છે. જુઓ મિત્રો, આ રહી બ્લુ વ્હેલ. એના આગળ હાથી કેટલો નાનો લાગે છે, જુઓ ચિત્રમાં.
આથી તેનું વજન કેટલા હજાર કિલોગ્રામ હશે? તો હાથીનું 5000 છે અને એનાથી 35 ગણું, તો ગણતરી આપણે કરીએ તો જવાબ મળશે 5000 ગુણ્યા 35 બરાબર 1,75,000 કિલોગ્રામ. હવે જવાબ આપણે 1000 કિલોગ્રામમાં શોધવાનો છે, તો 175,000 કિલોગ્રામ આપણો જવાબ બને. અંદાજ લગાવો કે તમારા વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકોનું વજન 5000 કિલોગ્રામ વજન ધરાવતા એક હાથીના વજન જેટલું થાય. એટલે કે તમે 5મા ધોરણમાં ભણો છો કે તમારા જેટલા કેટલા બાળકો ભેગા કરીએ અથવા તો કેટલા બાળકોનું વજન કરીએ તો એ 5000 કિલોગ્રામ જેટલું થાય. તો સીધી વાત છે, તમારું વજન તમારે ધારવું પડે મિત્રો. તો ધારો કે તમારું વજન 30 કિલોગ્રામ હોય, તમારું જો 27 હોય, 25 હોય, 30 હોય, 35 હોય તો તમારે એ રીતે આ ગણતરી કરવાની. અહીં આપણે ઉદાહરણ તરીકે 30 કિલોગ્રામ વજન લઈએ છીએ. તો કેટલા બાળકો બને? તો 5000 ને આપણે 30 વડે ભાગવા પડે મિત્રો. તો જવાબ આવશે 166 બાળકોનું વજન એક હાથીના વજન જેટલું થાય. જનરલી 5મા ધોરણમાં બાળક હોય તો 30 કિલોગ્રામની આસપાસ વજન હોય છે, એટલે આપણે 30 કિલોગ્રામ લેખે આ ગણતરી કરેલી છે. જન્મ સમયે મદનિયાનું વજન લગભગ 90 કિલોગ્રામ હોય છે. મિત્રો મદનિયું એટલે હાથીનું બચ્ચું જન્મે છે ત્યારે 90 કિલોગ્રામનું હોય છે મિત્રો. હવે જુઓ, તમારા જન્મ સમયે તમારું વજન કેટલું હતું? તો આ માટે તમને ન ખબર હોય તો તમારે તમારા મમ્મી પપ્પાને પૂછીને આ પ્રશ્નનો જવાબ લખી શકો. સામાન્ય રીતે જન્મ સમયે નાના બાળકનું વજન 3 કિલોગ્રામની આસપાસ હોય છે. તો અહીં આપણે લખીશું કે મારા જન્મ સમયે મારું વજન 3 કિલોગ્રામ હતું. તમારું જો આનાથી અલગ જવાબ હોય તો તમે એની પણ નોંધ કરશો. શોધી કાઢો જન્મ સમયે મદનિયાનું વજન તમારા વજન કરતા કેટલા ઘણું હોય. તો જુઓ, આપણું વજન મિત્રો 3 કિલોગ્રામ અને મદનિયાનું વજન 90 કિલોગ્રામ. તો કેટલા ઘણું છે એ ગણતરી કરવી હોય તો પહેલા આપણું વજન લખીએ 3 કિલોગ્રામ અને મદનિયાના વજન કરતા કેટલા ઘણું છે આપણું. તો મદનિયાનું જુઓ 90 કિલો ભાગ્યા આપણું 3 કિલો, તો 30 ગણું મદનિયાનું વજન આપણા વજન કરતા વધુ હોય. જો એક જવાન હાથી એક દિવસમાં 136 કિલોગ્રામ ખોરાક ખાય તો એક મહિનામાં લગભગ ખાલી જગ્યા કિલોગ્રામ ખોરાક ખાઈ જશે. એક મહિનામાં દિવસો કેટલા હોય મિત્રો? જ્યારે ગણતરી કરવાની હોય અને મહિનાનું નામ ન લખેલું હોય તો 30 દિવસ લેખે ગણતરી કરવી. તો ચાલો ગણતરી કરીએ. એક દિવસમાં 136 કિલોગ્રામ ખોરાક માટે 30 દિવસમાં તો 136 ગુણ્યા 30 બરાબર 4080 કિલોગ્રામ ખોરાક ખાય. એટલે જવાબમાં 4080 લખીશું. અનુમાન કરો કે તે એક વર્ષમાં કેટલો ખોરાક ખાશે. તો એક વર્ષના 12 મહિના આવે મિત્રો. જુઓ, ગણતરી ફરી પાછા કરીએ આપણે. એક મહિનામાં આપણને ખબર છે કે 4080 કિલોગ્રામ, માટે એક વર્ષ એટલે કે 12 મહિનામાં 4080 કિલોગ્રામ ગુણ્યા 12 બરાબર 48,960 કિલોગ્રામ ખોરાક ખાય. અધધધ કેટલો બધો ખોરાક મિત્રો આ જવાન હાથી ખાય છે એક વર્ષમાં. શાહિદે બેંક બનાવી. શાહિદ બેંકમાં કામ કરે છે. તે કેશ કાઉન્ટર પર બેસે છે. જુઓ મિત્રો, આ શાહિદ રહ્યો અને કેશ કાઉન્ટરની અંદર જે રૂપિયાના જે સિક્કા હોય છે, ચલણી સિક્કા, એ એની નજરે આપણને એની સામે નજરે પડે છે. જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કા ભેગા થાય છે ત્યારે તે તેને ગણતો નથી. આ તો નવાઈ પમાડે એવી વાત છે મિત્રો. તો શું કરે છે ગણતો નથી તો? ચાલો જોઈએ. આવા સિક્કા હોય છે મિત્રો 5 ના, 2 ના, 1 ના. ઘણા બધા સિક્કા ભેગા થાય તો એ ગણતો નથી. તો શું કરે છે? માત્ર તેનું વજન કરે છે. તોલવું વધુ આસાન છે.
એને ખબર છે કે 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. તમે મને થેલીનું વજન કહો અને હું તમને એની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવું. આ શાહિદ એવું કે છે. જો શાહિદના હાથમાં થેલી છે. મારા 5 રૂપિયાના સિક્કાના મારા થેલાનું વજન 9 કિલોગ્રામ છે. તો તેમાં કેટલા સિક્કા હશે? આ પૂછે છે કે ભાઈ મારા થેલાનું વજન 9 કિલો છે, તો એમાં 5 રૂપિયાના કેટલા સિક્કા હશે? હવે શાહિદ ગણતરી કરે છે કે 1 કિલોગ્રામના 1000 ગ્રામ, આથી 9 કિલોગ્રામ બરાબર 9000 ગ્રામ. જો એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો થેલાનું વજન 9000 ગ્રામ હોવાથી 9000 ભાગ્યા 9 એટલે કે એક સિક્કાનું વજન એટલે કે 1000 સિક્કા તેમાં છે ને સર? જુઓ મિત્રો, ગણતરી કર્યા વગર શાહિદ આ રીતે વજન પરથી કેટલા સિક્કા છે એ ગણે છે. તો આ પણ એક સમજવા જેવી અને યાદ રાખવા જેવી બાબત છે મિત્રો. 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હશે? જો તેનું વજન એ 18 કિલોગ્રામ હોય તો મિત્રો કરીએ ગણતરી. ગણતરી કઈ રીતે કરીશું કે 18 કિલોગ્રામના સૌ પ્રથમ તો આપણે ગ્રામ ફેરવીશું, તો એના ઉપર 3 મીંડા મૂકીશું, કારણ કે 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય છે, તો 18 કિલોના 18000 ગ્રામ થાય. હવે એક સિક્કાનું વજન 9 ગ્રામ છે જે આપેલું છે, માટે કેટલા સિક્કા હોય એમાં? તો 18000 ને 9 વડે ભાગીએ તો 2000 સિક્કા હોય. 54 કિલોગ્રામ હોય તો આ જ રીતે ગણતરી કરીએ મિત્રો. 54 કિલોગ્રામ બરાબર 54000 ગ્રામ. એક સિક્કાનું વજન 9 ગ્રામ. સમાતા સિક્કા તો 54000 ભાગ્યા 9 એટલે કે 6000. 4500 ગ્રામ હોય તો અહીં કિલોગ્રામ નથી મિત્રો, ગ્રામ જ છે, તો એને ગ્રામ જ રહેવા દઈશું. તો 4500 ગ્રામ છે. એક સિક્કાનું વજન 9 ગ્રામ. તો સમાતા સિક્કા કેટલા છે? તો 4500 ભાગ્યા 9, 9 પંચા 45 અને ઉપરના બે મીંડા એટલે 500 સિક્કા. ખૂબ સહેલી ગણતરી છે મિત્રો. 2 કિલો અને 250 ગ્રામ હોય તો ગણતરી કરીએ મિત્રો. 2 કિલોગ્રામ 250 ગ્રામ ને ગ્રામમાં ફેરવીએ તો 2 કિલોના 2000 અને બીજા ઉપર 250 એટલે 2250 ગ્રામ થાય. એક સિક્કાનું વજન ફરી પાછું 9 ગ્રામ લખીએ અને સમાતા સિક્કા શોધવા હોય તો કુલ વજન એટલે કે 2250 ગ્રામને 9 ગ્રામ વડે ભાગીએ તો એમાં 250 સિક્કા હોય મિત્રો. 1 કિલો અને 125 ગ્રામ હોય તો એની ગણતરી પણ આ રીતે કરીએ કે 1 કિલો 125 ગ્રામ એટલે કે 1125 ગ્રામ. એક સિક્કાનું વજન 9 ગ્રામ. સમાતા સિક્કા શોધવા હોય તો 1125 ભાગ્યા 9 એટલે કે 125 સિક્કા સમાય. આમ વજન પરથી એમાં કેટલા સિક્કા હશે એની ગણતરી આપણે ભાગાકારની ક્રિયા દ્વારા પણ કરી શકીએ. 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે. હવે 2 રૂપિયાના સિક્કાની વાત છે મિત્રો. તો 2 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય? જો તેમાં 2200 સિક્કા હોય તો ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ. ગણતરી કરીએ મિત્રો. જવાબ બનશે એક સિક્કાનું વજન 6 ગ્રામ છે, તો 2200 સિક્કા હોય તો 2200 ગુણ્યા 6 કરીએ તો 13200 ગ્રામ થાય. તો એને કિલોગ્રામ અને ગ્રામમાં છૂટા પાડવાના છે. તો જ્યારે કિલોગ્રામ બનાવવાના હોય અને ગ્રામ અને કિલોગ્રામને અલગ પાડવાના હોય તો આપણે શરૂઆતના એકમથી માંડીને દશક અને 100 સુધીના આંકડાને ગ્રામમાં લેવાના હોય છે અને બાકીના આંકડા એટલે કે ડાબી તરફના વધેલા આંકડાને કિલોમાં લેવાના છે. તો જવાબ બનશે 13 કિલોગ્રામ 200 ગ્રામ. તો કિલોગ્રામની પહેલા 13 લખીશું અને ગ્રામની પહેલા 200 લખીશું. 3000 સિક્કા હોય તો ખાલી જગ્યા કિલો ખાલી જગ્યા ગ્રામ. એની ગણતરી કરીએ મિત્રો. તો એક સિક્કાનું વજન ફરી 6 ગ્રામ. તો 3000 સિક્કાનું વજન 3000 ગુણ્યા 6 એટલે 18000 ગ્રામ.
હવે મેં કીધું એમ કે શરૂઆતનો એકમ, દશક અને 100 નો અંક ગ્રામમાં લેવાનો અને બાકીના અંકો કિલોગ્રામમાં લેવાના. તો જવાબ બનશે 18 ગ્રામ. જવાબમાં લખીશું 18 કિલો અને 0 ગ્રામ, 0 ગ્રામ. જો ₹1 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 10,000 સિક્કાનું વજન કેટલું થાય? આ થોડોક સમજવા જેવો દાખલો છે મિત્રો, છતાં પણ ચાલો એની ગણતરી કરીએ. જવાબ તમારે કિલોગ્રામ અને ગ્રામમાં લખવાનો છે. તો ચાલો ગણતરી કરીએ જવાબની. તો 100 સિક્કાનું વજન કેટલું છે મિત્રો? તો 485 ગ્રામ. આ રીતે પદ મૂકવું પડે. માટે 1000 સિક્કાનું વજન જો શોધવું હોય, અરે સોરી 10,000 સિક્કાનું વજન શોધવું હોય તો 10,000 ગુણ્યા 485 ભાગ્યા 100. તો 10,000 ની પાછળના 2 મીંડા અને 100 ની પાછળના 2 મીંડા જશે તો આ રીતે 48,500 ગ્રામ આવશે. અને મેં સમજ પાડી એ રીતે કિલોગ્રામ એના થશે. આ 2 મીંડા ઉડાડવાના, આ રીતે જુઓ. તો જવાબ મળશે 48 કિલોગ્રામ 500 ગ્રામ. તો જવાબમાં લખીશું 48 કિલો 500 ગ્રામ. શોધી કાઢો અને ચર્ચા કરો. જે લોકો જોઈ શકતા નથી તે વિવિધ નોટો તથા સિક્કાને કેવી રીતે ઓળખે છે? મિત્રો, જે લોકો આંધળા હોય છે, જોઈ શકતા નથી, તે લોકો નોટો અને સિક્કાને કેવી રીતે ઓળખે છે? આવો એક પ્રશ્ન છે. મજાનો પ્રશ્ન છે મિત્રો. તો એનો જવાબ છે કે જે લોકો જોઈ શકતા નથી તેઓ નોટોને અડીને તેના સ્પર્શથી ઓળખી શકે છે. તમે ઘણા લોકો એવા જોયા હશે કે જે આમ નોટને અડીને એના સ્પર્શથી એ નોટ કેટલા રૂપિયાની છે એ બતાવી શકે છે. જુઓ મિત્રો, નોટ ઉપર આવા આ એરો બતાવેલું છે એવા ચિહ્નો હોય છે. જુદી જુદી નોટની ઉપર આ પ્રકારના ચિહ્નો હોય છે. જુઓ, આવા આકારો તેમને ઓળખવામાં મદદ કરે છે કે 100 ની છે, 20 ની છે, 50 ની છે. આપ પણ એ અંગે વધુ માહિતી મેળવશો. 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો મિત્રો, નીચેની બાબતોનું ધ્યાન રાખવું. નોટનો આકાર જુઓ, પ્રિન્ટિંગ જોવું, એના વોટરમાર્ક એટલે કે ચરકતી જે દોરી જેવી ઊભી લીટી છે એ પણ જોવી, અને કાગળની ગુણવત્તા એ પણ જોવી. તો આવી બધી બાબતોનું ધ્યાન રાખીને એ નોટ અસલી છે કે નકલી એનો ખ્યાલ આપણને આવે છે. મિત્રો, અહીં આપણું પ્રકરણ 14 નો ભાગ 2 પૂર્ણ થાય છે. કેટલું મોટું અને કેટલું ભારે, વસ્તુઓના ભારેપણા અને હલકાપણાની એટલે કે વજનની અહીં વાત હતી. ખૂબ સરળ કહી શકાય એવું આ અંતિમ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવાય તો આપના ઘરના વડીલો અથવા આપના શિક્ષકની મદદથી તેની સમજ આપ મેળવી શકો. આભાર.